મુદ્દાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે। અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછો નથી પડ્યો। હમણે જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવ્યું તરત જ મેં સરકારનું ધ્યાન દોર્યું હતું, એ આ બધા જ જાણે છે। સપનું છે, હું જે કઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે। આ વિસ્તારની જનતા ઓગળજી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે। વાત મેં માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે, પણ કદાચ ઓગળજીની હજી તપશ્ચર્યા આપણા માટે ઓછી પડી હશે, આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હશે એવું હું માનું છું કે જેના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી। થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા, ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે, વખાને એનાથી નજીક પડે। આ ઓગળજીની ધરતી છે, આ ધરતી સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता, सत्य कभी पराजय नहीं हो सकता। सत्य ने साबित करना वार लागे पर सत्य कभी पराजित नहीं हो सकता, सत्य में जय तक હોય છે। અને એ ઓગળજીને આપણે દિલથી બધા પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગળજી તમે બધાના દિલમાં વસો। એ અહીં બધા જે નોમ લીધા રાજ સરકારમાં જે બડા છે બધાને ઓગળજી એમના દિલમાં વસે, બધાનો હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું। પણ ઓગળજીની ધરતીને ગૌરવ મળે, ઓગળજીનું ગૌરવ વધે, એમાં પાછો રે તો પછી જન્નાણીનું